ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ નાતિ ચરામી સખે ભવ સખે ચ સહધર્મિણી સખ્યમ ચ જીવન મેકત્ર યોજયેત. આ શબ્દ મારા નથી, આ શબ્દ છે વેદના. ઋગ્વેદમાં કહ્યું છે કે મેરેજ ઇઝ અ બોન્ડ ઓફ કમ્પેનિયનશિપ એન્ડ મ્યુચ્યુઅલ સપોર્ટ્સ. તો મનુસ્મૃતિમાં 8 પ્રકારના વિવાહની વાત કરી છે. એટલે હું પ્રશ્ન પૂછું કે લગ્ન એટલે શું, તે મતે બધાના અલગ અલગ મત હશે, પરંતુ ખરા અર્થમાં લગ્ન એટલે શું આપણે જાણીએ છીએ? તમને પ્રશ્ન થશે કે આ બેન આજે આ બધું કેમ કહી રહ્યા છે, તો તમે આ રિપોર્ટ જુઓ. ભારતમાં 42% યંગસ્ટર્સને આજે લગ્ન કરવા નથી, અને જે લોકો લગ્ન કરે છે એ લોકો માત્ર ખાલી ગ્રાન્ડ થીમ વેડિંગ સેલિબ્રેશન જ સમજે છે. પરંતુ ખરા અર્થમાં લગ્ન એટલે શું? જે આપણા શાસ્ત્રમાં લગ્નને 16 સંસ્કારમાં સૌથી મહત્વનો સંસ્કાર ગણવામાં આવે છે, ત્યારે આજની જનરેશન શું કામ પરણવાની ના પાડે છે? હેલો, હું જાનવી, અને ચાલો જાણીએ રિપોર્ટમાં કે આજની જનરેશનને લગ્ન કેમ નથી કરવા. સૌથી પહેલું કારણ એજ્યુકેશન અને કરિયર પ્રાથમિકતા. આજે હાઈ ક્વોલિટી એજ્યુકેશન અને અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું વધી રહ્યું છે કે સૌથી મોટું કારણ બની રહ્યું છે. જો આ કિસ્સો, અનએમ્પ્લોયડ છોકરીએ મહિનાની 8 લાખ આવક ધરાવતા છોકરાને રિજેક્ટ કર્યો. મહિનાની 8 લાખ આવક. હવે જરા તમે મને કહો કે આપણા માતા પિતાને દાદા દાદી જ્યારે પરણ્યા ત્યાં ન તો હતી આટલી કમાણી, ન તો હતી આટલી સુવિધા. હવે તમે કહેશો કે બેન સમયની વાત છે, પરંતુ સમય સાથે સમજદારીની વાત નથી. બીજો કિસ્સો કહું. છોકરાએ ટાઇટલ સોંગ પર બરાબર નાચ્યું નહીં, એટલે છોકરીના પપ્પાએ લગ્ન કેન્સલ કરાવ્યા. હવે સમજાયું સમય સાથે સમજદારીની વાત આગળ મેં કેમ કરી? બીજા રિપોર્ટ્સ જુઓ. નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસના યુથ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2022 મુજબ 15 થી 29 વર્ષના યુવાનોમાં 23% લોકોએ જણાવ્યું કે તેમને લગ્નમાં રસ જ નથી. અગાઉ આ આંકડો 17.2% હતો. 2005-2006માં 20 વર્ષની ઉંમરે લગ્ન કરેલી મહિલાઓ 72.4% હતી, ત્યારે 2019 અને 21માં આ માત્ર 52.8% રહી છે. આ રિપોર્ટ્સના આંકડા જ બતાવી રહ્યા છે કે આજની જનરેશન મેરેજમાં કેટલી રસ ધરાવે છે. સૌથી બીજું કારણ લાઇફસ્ટાઇલ અને સ્વતંત્રતા. આજે દરેકને વ્યક્તિગત પોતાની સ્વતંત્રતા, પોતાની લાઇફસ્ટાઇલ, પોતાની હોબી, પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા જોઈએ છે. અને આ સાથે કહેવાતા ફેમિનિઝમને નામે અથવા મેલ ઈગોના નામે થતા ડાયવોર્સના કિસ્સા જોઈને લાગતો ડર. કારણ કે એવા કિસ્સાઓ છે કે જે જોઈને જ થાય છે કે ના પરણવું જોઈએ. ત્રીજું અને સૌથી મોટું કારણ, આજનું યુથ જવાબદારીથી ભાગે છે. કારણ કે લગ્ન કરીએ એટલે બાળક, સમાજ, પરિવાર, આ બધી જવાબદારી નહીં, પરંતુ આજના યુથને બોજ લાગે છે. આ રીતે મોડું અથવા લગ્ન ન કરવાનો આધુનિક ટ્રેન્ડ, આર્થિક, સામાજિક પરિસ્થિતિ, સોસાયટી, પરિવાર, આ બધા જ કારણો ભેગા થતા યુથ જે છે તે લગ્નની ના પાડે છે. આ સિવાયના બીજા કેટલાય કિસ્સાઓ છે કે જેમાં છૂટાછેડા, લિવ ઇન રિલેશનશિપ, બધી જ વસ્તુ આવી જાય છે. પણ આ બધું બાજુમાં મૂકતા એક સારાંશમાં કહેવામાં આવે તો લગ્ન એટલે શું? આ પ્રશ્ન જો હું પરણેલાને પૂછીશ તો એ પણ અલગ જવાબ આપશે. અને એમાં ખાસ કરીને આવતી સપ્તપદીની વિધિ. તમે જાણો છો સપ્તપદીની વિધિ વિશે? જો એ સપ્તપદી વિશે આજનું યુથ જાણતું થઈ જાય ને, તો લગ્ન ના કરવાની એમની માનસિકતામાં પણ બદલાવ આવી શકે છે. કારણ કે મેરેજ ઇઝ નોટ જસ્ટ સેલિબ્રેશન, ઇટ્સ અબાઉટ મર્જિંગ a lifelong bond with spiritual as well as with social and moral responsibility. તો આ હતી વાત કે લગ્ન કરવા માટે ઇન્ટરેસ્ટેડ નથી તેવા યુથની, એટલે આજની જનરેશનની. તમને શું લાગે છે કે લગ્ન ના કરવાનું બીજું અન્ય કારણ શું હોઈ શકે? કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને જે પણ પરણવાવાળા લોકો છે તે લોકો સપ્તપદી વિશે ચોક્કસ એકવાર જાણી લેજો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.